મિત્રો તમને કહેતા હતા એમ કે કેટલા દિવસ પહેલાં કીધું તું વિડીયો કોમેડી વિડીયો શૂટ કરવાનું ચાલુ કરવાનું. મિત્રો ફાઇનલી વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું. કોમેડી શોર્ટ્સ વિડીયો મારી યુટ્યુબ ચેનલ બીજી 3 ચેનલો હાલમાં ચાલુ છે. યુટ્યુબની ચેનલો રહેતી ના હોય તો સંપર્ક કરો. रुको जरा આપણે અપુ ઝાપડિયા શોર્ટ્સ કરી નાખ્યું બરોબર. કે બધા મિત્રો ખાસ જોઈ ગયો યુટ્યુબમાં. મેં તમને હમણાં ક્લિપમાં કીધું કે હમણાં શું નામ રાખો તમને વિડીયોમાં કહું છું. અપુ ઝાપડિયા શોર્ટ્સ ટૂંકમાં એમાં શોર્ટ્સ વિડીયો આવશે. એટલે પછી એની ચેનલ. જય માતાજી, જય શિવ શક્તિ. કેમ છો મારા મિત્રો? મજામાં આવે છે. ન મજામાં આવે તો આપણા બ્લોગ જોતા રહો, મજામાં આવી જશે. સરસ મજાના ટાઢા ગુલાબી ઠંડીના વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજ કંઈક ઠંડી આજ પડી છે, બહુ ઠંડી આજ લાગી. સવારમાં જો કે થોડુંક વહેલો જાગ્યો હતો ને તો થોડુંક આમ વધારે લાગી, કારણ કે મેં કીધું આ ઠંડીનો અસર વધારે લાગે છે, કારણ કે જાગ્યો વહેલો એટલે આજ ઠંડી ન કરતો મોડે સુધી સુઈ જતા એટલે ખબર બહુ પડે નહીં. થોડોક આજ જાગી ગયો. રોજ કરતાં જો કે અડધી પોણી કલાક વહેલો જાજો બધું છે. ફ્રેશ થઈને આવતા હે ગેરેજ ખુલ્લું છે. ઘડીક સ્પ્લેન્ડર BS6ની બેટરી ચાર્જિંગમાં મૂકી છે. બેટરી કાઢીને ચાર્જમાં મૂકી દીધી છે. ઘડીક ચાલુ છે ચાર્જિંગ. હવે મૂકી છે લગભગ. આમ તો ફેલ કોઈને જ છે, બહુ ચાર્જિંગ સ્પીડ ન બતાવતું બેગની બધી છે. ચાર્જિંગમાં જો કે બેટરી મૂકેલી છે, પણ બેટરીમાં ઝટકો એકાદો લેવરાવી જોવો કદાચ ચાલુ થઈ જાય નકર બેટરી ફેલ થઈ જ ગયેલી છે, કારણ કે ગેરંટી 2 વર્ષની હોય પીસ ટુ પીસની. અને 61ની બેટરી છે તો કોઈ પણ બેટરી 2 વર્ષની ગેરંટી હોય, એટલે 2 વર્ષ ઉપર 2-4 મહિના હાલે વધીને. કંપનીની હોય તો જ. 61 છે, એમરોન છે, સોલાન્સ છે કે ટેસ્લા કે પાવર ઝોન, કોઈ પણ ટૂંકમાં કંપનીની બેટરી હોય ને, ટાટા છે, એ બધી કંપનીની બેટરી હોય ને તોથી વધારે થોડુંક ખેંચે. બાકી નકર ચાલુ કંપની બેટરીની 2 વર્ષની ગેરંટી પીસ ટુ પીસ, તો એ અમુક 6 મહિને ચેન્જ કરાવવી પડે ને. કદાચ અમુક ન પ્રોબ્લેમ નીકળ્યો તો 2 વર્ષ વગાઈ હાલે. તો 61ની છે એટલે 2 વર્ષ ઉપર તો થઈ ગયો છે એનો ટાઈમ. હવે ટ્રાય લીધી છે, જો થઈ જાય ભાઈના ભાઈ. એ બધું સારું. ચાલો તો હવે બેટરી ફિટ કરી દીધી. ઘડીક રેન્જ બધી થઈ જાય એટલે. હવે કેમ છો મારા મિત્રો? ઝાઝા ટાઈમ પછી આ મિત્રો ગાડીનું કામ આદર્યું છે, પાછું પલ્સર પડ્યું એનું. તો કે લેવા ગયા હતા, જેમાં થોડુંક લેવર વાયર અને ક્લચ વાયર 2 વાયર નાખવાનું બાકી રાખ્યા હતા. બેટરી એક રિપ્લેસમાં આપવાની પણ કંઈક ગેરંટી વોરંટી પૂરી થઈ ગઈ લેકિન કહેતા હતા. આવે એ બધી હવે એ લોકો જોકે નવી લાવી નાખી બેટરીની એ બધી છે. તો કામ ચાલુ હતું અત્યારે. ચાલુ કામ મિત્રો અત્યારે ઘડીક જવું છે ટ્રેક્ટર લઈને, ઘડીક બહાર બધું કામ છે અત્યારે. ટ્રેક્ટર સર ચાલો ગેરેજ ગાડીનું કામ ચાલુ છે અત્યારે. એક બાજુ લાવ ક્લિપ એક લઉં, ક્યારની ક્લિપ કંઈ લીધી નથી, કામ ચાલુ હતું એટલે ફ્રી કાંઈ રહેતો નહોતો એટલે બધી ક્લિપ કંઈ લીધી નહોતું. છે ગાડી સ્ટાર્ટ કરી નાખી છે કમ્પ્લીટ. પાછી બહુ ટાઈમથી લગભગ વર્ષ દિવસથી કમ્પ્લીટ પડી છે. ઘરા દિવાળી પછી ટૂંકમાં આવી હતી. વચમાં એમ તો 2-3 વખત ચાલુ કરી હતી. પછી હાથ પર કમ્પ્લીટ ચાલુ કરી. બેટરી કે સેલનું જોવી, સેલ આમ ડાયરેક્ટ સેલ્ફ રિલેમાંથી પાવર આપીએ તો કમ્પ્લીટ સેલ ઉપડી જાય. પછી સ્વિચમાંથી પાવર અહીંયાથી નથી ઉપરથી જોવાનું ચાલુ છે થોડું બધું. સારું, વાંધો નહીં, કંઈ વાંધો નહીં. હવે કામ ચાલુ એક કોઈ મેં કીધું લાઈક ક્લિપ લઈ લો પછી ચાલો મિત્રો. કોટબોર્ડ પહેરી લીધો છે. હવે વાળું પાણી કરી લીધા હતા. મેં તો ઠંડી વાંચી લાઈક કોટબોર્ડ પહેરી લઉં. અને પલ્સર ગાડી કરી નાખી હતી સ્ટાર્ટ કરીને આંટો મારી લીધો. જોકે અત્યારે લઈ ગયા તો કાલે લઈ જઈશું હવે લોકો. ચાલુ કરી આંટો બાટો કમ્પ્લીટ મારી લીધો. સેલ્ફનો તો જોઈશું, કારણ કે છૂટક કામ બધી ગાડીઓની બીજી ગાડીમાં સર્વિસમાં બધું સાડું કામ હોય એટલે વાયરમાં લાગી જાય વાર. એટલે મેં કીધું નિરાયતે જોઈ લઈશું બરાબર. કોટ અત્યારે પોરનો અત્યારે પહેર્યો જો, કારણ કે પોર શિયાળામાં પહેરાવી પછી અત્યારે કાઢ્યા પોર, કારણ કે અત્યારે પહેરવાના હોય, કારણ કે હવે ઠંડીનું પ્રમાણ દીએ વધતું જાય. વાળું પાણી કરી લીધું. કોટ બોટ પહેરી લઉં, જવું છે પછી ઘડીક કરીને ભજનમાં. ઘડીક યુટ્યુબમાં લાઈવ થવું છે. મેં કીધું પહેલાં ક્લિપ લઈ લઉં મસ્તી કંઈ બરાબર. સારું ચાલો, કંઈ વાંધો નહીં. હવે વાળું પાણી કરી લીધા મસ્તી કાના. હવે ઘડીક લાઈવ થયું યુટ્યુબમાં, પછી જતો રહીશ ભજનમાં. ચાલો મિત્રો, એક વ્યક્તિ ઝાઝાદીયા બ્લોગમાં આવ્યો છે. લગભગ અઠવાડિયું થઈ ગયું છે.
3-4 બ્લોગથી ના આવતો આ મિત્ર. કેમ ભાઈબંધ તું ના આવતો? હું તું અમારે વાંધો પડ્યો તારે? કશું વાંધો નહીં, શું હોય હે કશું વાંધો નથી. રોજ બ્લોગ ચાલુ કરું તો ભાઈ મને રોજ થોડુંક કેવર આવે બોલો, પણ આજે મેં કીધું લઈ લીધો બ્લોગમાં જાતા દઈએ. સાંજે બેઠા તો જો કે રોજ ભેગા જ હોય. હા તો મેં બ્લોગમાં લો ઘડીક તું ઇતરા. બોલો મિત્ર, કંઈ કહેવાનું છે આજમાં? નંબર 14 ભજનમાં આવે જાઓ. એ આવું છે હે આવું ચાલ ના ના હે સારું હાલો મિત્રો, અમે જઈએ ભજનમાં થોડીક મજા કરીને પછી ઉઈ દઈશું પાછા. હાલો The next day. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શિવ શક્તિ. બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું તો ફરીથી એ નહીં બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. કાલ બ્લોગ અમને અધૂરો રહ્યો હતો ભલે અમે થોડુંક ચાલુ કરશું મિત્રો. મસ્ત મજાની શિયાળા એન્ટ્રી કરી લીધી છે. આ થોડોક ઠંડો પવન હોય છે. ટાઈટ તો છે જ તે ભેગી ઠંડીની ભેગું ઠંડો પવન હોય છે. અત્યારમાં સવારમાં ફ્રેશ થઈ ગયો છે તો જવું છે ગેરેજે બરાબર. અત્યારમાં ઘડીક આમ ઉભો રહું ને તો મજા આવે. ઘડીક આમ ટાઈટ તો ઉડે. અત્યારમાં તો વાતાવરણ બહુ મજા આવી એવું છે. જોકે હવે તો કમટાડો માવઠા જેવું આમ એવું વાદળા બધા હતા નહીં, સારું લાગે છે. અત્યારે શિયાળો મસ્ત એન્ટ્રી લઈ લીધી કમ્પ્લેટ. થોડીક તડકીને પવન થોડોક રહે ને તો વધારે હોઈએ મજા આવે છે, કારણ કે ખેતર હોટ ભરા બરાબર. પવન નહીં તડકો રહે ને તો છે સારું. ચાલો હવે એ થઈને રીતે હવે ટાઈમે તૈયાર રાખે છીએ આપણે ગેરેજે. મિત્રો દિલથી કહું ને તો આમ જો ચકલાને હતા મસ્ત મજાના હતા, ચોખા નહોતા પણ સેવ મમરા નાખ્યા મળા, પણ જેવા મસ્ત કિલો કરતાં આમ ચણે ખાયા મજા આવે. જો ઘડીકમાં સાફ હતી જો પડી હોય લીધા એટલી વાર લાગી. બોલા 1 મિનિટ થઈ તા તો બધી સાફ કરી નાખી, કારણ કે થોડાક ચકલા એમ પછી કેટલા ભેગા થઈ ગયા. આખી ચકલાની નાઈટ ઉતરી બધા મજા આવી. મિત્રો હવે આપણે ત્રીજી હમણે લગભગ કેટલી સાઈનનું એન્જિન હમણાં આપણે બનાવ્યા અડધું. હવે આ સાઈનનું એન્જિન અડધું ખોલવાનું છે, બનાવવાનું છે. હમણાં કંઈથી સાઈનનું એન્જિન જ ભૂકા કાઢી નાખ્યા. જો હાફ એન્જિન ખોલવાનું છે બરાબર, એટલે હેડ બ્લોક ઉતારી નાખ્યું બરાબર. બધું કામ છે, બધું આડોડું ઘણું કામ છે ગાડીમાં. જો કલરનું કહેતા હતા, હવે કહેતો પછી ખોલશું. કાલે સાંજે વાત થઈ ગઈ કે કલર કરવો ગાડીને જોવી, પેલા એન્જિનનું એટલું કામ પતાવી નાખીએ. પછી મેં કીધું આગળનું કામ બધું આદર્યું. પેલા હાફ એન્જિનનું કામ છે એટલે હેડ બ્લોક ઉતારી નાખી, પછી કલરનું હોય એ પ્રમાણે આજે બપોર પછી કહેતો પછી એ પ્રમાણે ખોલી નાખશે આખી ગાડી પછી બરાબર. એટલે કલરમાં તો એવું છે ચેન્જીસ નહીં કરવાનું, બીજો કલર તો અત્યારે એવું કંઈ નથી કહેતા બધું છે. સારું ચાલો કંઈ મોડું ન કરું, ફટાફટ ખોલું હાફ એન્જિન. હમણાં સાઇનનું આ ત્રીજું એન્જિન અઠવાડિયામાં છે એટલે ગમે એમ કરીને ફટાફટ કરવું પડશે બરાબર. ચાલો મિત્રો, તમને કહેતા હતા એમ કે કેટલા દિવસ પહેલાં કીધું તું કોમેડી વિડીયો શૂટ કરવાનું ચાલુ કરવાનું છે. મિત્રો ફાઇનલી વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું, કોમેડી શોર્ટ્સ વિડીયો. મારી યુટ્યુબ ચેનલ બીજી 3 ચેનલો હાલમાં ચાલુ છે યુટ્યુબની ચેનલો, પણ હવે 4થી ચેનલ આજને આજ બનાવવાની છે. અપ્પુ ઝાપડિયા શોર્ટ્સ એવું કંઈક નામ રાખશું. જે કંઈ નામ રાખ્યું તમને હમણાં તમને વિડીયોના માધ્યમથી જણાવું છું. બ્લોગની અંદર કઈ ચેનલનું નામ રાખું. બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી આવજો ભૂલ્યા વગર. અને વિડીયો અપલોડ કરી દીધો છે ઇન્સ્ટાગ્રામમાં અપ્પુ ઝાપડિયા વ્લોગ્સ નામની યુટ્યુબ ચેનલનું જે આઈડી રી ટાઈપનું એનું નામ છે ઇન્સ્ટાગ્રામમાં. એટલે એમાંય જોઈ આવજો, લાઈક બાઈક કરી નાખજો, ફોલો કરતા આવજો ઇન્સ્ટાગ્રામમાં ભૂલ્યા વગર બરાબર. એટલે યુટ્યુબમાં બીજું નામ શોર્ટ્સ એવું કંઈક અપ્પુ ઝાપડિયા શોર્ટ્સ એવું કંઈક નામ રાખશું બરાબર. જોવી હમણાં કયું નામ રાખ્યું છે હમણાં તમને ક્લિપમાં જણાવું છું. કારણ કે કેટલા દિવસે આજ મેળા મોહનભાઈ વિજય જે યુક્તિ વ્લોગમાં તમને દેખાડ્યો હતો ને મિત્ર, એ 2 થઈને આ ચાલુ કર્યા. થોડુંક આડોળ બેના કામના હિસાબથી 2 ભાઈ વિડીયો કાંઈ કોમેડી વિડીયો શૂટ કરવાનો કાંઈ મેળ આવ્યો નહોતો, એટલે આજથી વિડીયો કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યા છે. ઉતારી દીધી 2 મસ્તી કરીને કોમેડી રીલું જોરદાર મજા આવી એવી છે બરાબર. એકદમ આપણે ગામડાની દેશી ભાષામાં તો આપણે ઉતારીશ બરાબર, એટલે મજા આવશે. તો મિત્રો કાયમ ફોલો કરી આવજો ઇન્સ્ટાગ્રામમાં અપ્પુ ઝાપડિયા વ્લોગ્સ, અને યુટ્યુબમાં જે કંઈ હમણાં નામ રાખવું બીજી ચેનલનું એ હમણાં તમને વિડીયોમાં જણાવું બરાબર. તો ચાલો કંઈ વાંધો નહીં, હવે
ગાડીનું કામ ચાલુ છે સાઈડમાં, તમે લાઈવ ક્લિપ લઈ લો. ઘડીક ગાડીનું કામ દોઢથી 2 કલાક ઘડીક રજા રાખી ગેરેજમાં ઘડીક, અને કોમેડી વિડીયો શૂટ કરવાના હતા એટલે કોમેડી વિડીયો શૂટ કરીને ચડાવી હોય દીધો. બહુ મસ્ત વ્યૂ સપાઈ ગયા ઘડીકમાં. અડધી કલાકમાં મિત્રો 320 વ્યૂ નીકળ્યા હતા. બોલો, અડધી કલાકની અંદર ઈવડે વિડીયો. બોલો, વિચાર કરો કેટલો વિડીયો આવેલો છે આપણો. એ બધા મિત્રો સપોર્ટ એવો કરતા રહીજો, એવું બધું છે. સારું, ચાલો તો હમણાં હું તમને કયું નામ રાખું છું યુટ્યુબમાં, બીજું નવું નામ એ તમને કહું. ચાલો તો મિત્રો, જોકે નવી આઈડી યુટ્યુબની બનાવવાની હતી, પણ વચમાં આપણે અપ્પુ બ્લોગ ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલ હતી, એમાં આપણે અપ્પુ ઝાપડિયા શોર્ટ્સ કરી નાખ્યું. બરાબર, એ બધા મિત્રો ખાસ જોઈ ગયો યુટ્યુબમાં. મેં તમને હમણાં ક્લિપમાં કીધું કે હમણાં શું નામ રાખો, તમને વિડીયોમાં કહું છું, અપ્પુ ઝાપડિયા શોર્ટ્સ. યુટ્યુબમાં એમાં શોર્ટ્સ વિડીયો આવશે. એટલે પછી એની ચેનલ, જોકે આપણી જૂની ચેનલ જ છે એ ચાલુ હતી, પણ સાઈડમાં આપણે સ્વિચ એકાઉન્ટ કરીને ઓફ કરી લીધી ટૂંકમાં એ ચેનલ. એટલે એ ચેનલમાં મસ્તી કારણ રીલ નાખી દીધી. કોમેડી ટૂંકી જ છે, બહુ મસ્ત, 20-25 સેકન્ડ જેવી છે ટૂંકમાં. બહુ મજા આવી છે. તો બધા મિત્રો ખાસ રહેજો, વિઝિટ કરજો ચેનલને, સબસ્ક્રાઈબ કરતા આવજો. બરાબર, ભૂલાવ કરીને કોમેન્ટ કરી દીજો વિડીયો ગમ્યો હોય તો. ચાલો હવે હારો વ્લોગને એન્ડ કરી દઉં. અંધારું થઈ ગયું છે. આરતી અત્યારે થાય બધી કરી, અત્યારે અડધી કરી નાખ્યા માતાજી એમ ઘેરે છે અગરબત્તીને એવું બધું. તો વિડીયો એડિટિંગ કરવો હતો એટલે વ્લોગને હારો એન્ડ કરી દઉં. ક્યારેક બાકી રહી જાય છે, એવું થાય છે. ચાલો, આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરી દો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળશું કાલના સરસ મજાના ધમાકાદાર વ્લોગમાં. કાલે લગભગ મિત્રો લગભગ કહું છું, લગભગ શબ્દ લગાડવું, એટલે બોટાદ જવાનું થાય એવું છે. અમે 3 જણા તો કમ્ફર્ટ છે, 4 જણા થઈ જાય, નાની 4 જણા તો 3 જણા તો જવાના જ છે બોટાદ મિત્રો. બધું છે. કોણ જવાના કાલે વિડીયો તમને કહી દીધો. જવાન થાય તે ભલે, ન થાય તે ભલે, કાલના વિડીયો તમને ખબર પડી જશે અને પછીના વ્લોગમાં. બરાબર, કોણ જવાના છે તમે વિડીયોમાં કહીશું. બરાબર, હવે તો હાલો, આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળશું કાલના સરસ મજાના ધમાકાદાર વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.